એવે વખતે આપણે જાણીએ છીએ કે દુર્વાસા પાછળ આવીને ઉભા રહ્યા. અહીંયા લખે છે કે એમને લાગી આવ્યું કે મુનિ ઉભા રહ્યા ઘડી વાર, ન કર્યો કોઈએ સત્કાર, ત્યારે જાણ્યું તે એમ નિદાન, આ તો કીધું મારું અપમાન. હા, ખબર હોત અને કોઈએ સન્માન ન કર્યું હોત તો ધોખો કરે તો બરાબર છે. આ તો કોઈનું ધ્યાન નહોતું, પણ એમને એમ લાગ્યું કે આ બધા અભિમાની થઈ ગયા છે, કોઈની દરકાર નથી, આમને કોઈની પડી નથી. એટલે તરત જ એ લોકોને તો ઘરનો ક્રોધ હતો. ઘણી વખત આપણા ઘરમાં કોઠીમાં ઘરમાં કંઈક ભર્યું હોય તરત કાઢી શકીએ, બજારમાં લેવા જવાનું હોય તો થોડીક વાર લાગે. યોગીજી મહારાજ ને કે અમારી દુકાનમાં જે નથી ક્રોધ, ગમે તેવું થયું તો ક્યારે એમને ક્રોધ જ ન આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ એમને કેટલી બધી વીતી છે અત્યાર સુધીમાં, બહારથી તો હોય, અંદરથી નહીં પણ કંઈક આવ્યું હોય તોય પણ એકદમ જ્ઞાને જ ગંભીર છો, સમુદ્ર સરખા. સમુદ્રને કવિ કાગે લખ્યું છે, સમુદ્રને સંતને સરખાવ્યા છે. સમયવર્તી કરે ભરતી, સમયવર્તી કરે ભરતી, સ્વીકારી લહેરથી પડતી, સ્વીકારી લહેરથી પડતી, ઉભય વખતે હૃદય મસ્તી, સદા છે સંત સાગરને. સંત અને સાગર, જો દરિયામાં જ્યારે એમાં વાધુ આવે ત્યારે તો મોટા મોજા ઉછાળે જ, પણ જ્યારે ઓટ હોય ત્યારે મોજા જ હોય. બે વખતે ઉભય વખતે હૃદય મસ્તી, સદા છે સંત સાગરને. ગમે તેવું આવ્યું તો એકદમ શાંત રહ્યા છે. પ્રસંગ હોય ગમે તેવો ખીજાઈ જાય, કંઈક કરી નાખે. જો આખી દુનિયામાં પ્રમુખ સ્વામી મહારાજની એ છાપ પડી કે આતંકવાદી હુમલા વખતે એમણે શાંતિની અપીલ કરી. સૌનો તો ખ્યાલ એવો હતો કે આખું ગુજરાત નહીં, આખું ભારત ભડકેબલ છે. આખું ભારત નહીં, કદાચ વિશ્વ યુદ્ધ ફાટી નીકળે, કારણ કે સામ સામું બધું થઈ જાય. જે દેશમાં આપણા સત્સંગીઓ હોય, જેમ અત્યારે થયું છે ને, ક્યાં અહીંયા વડોદરામાં તમારે કાંઈ થયું હતું, પણ ક્યાંનું આવ્યું? બહારથી. ત્યાં આમ કર્યું, આપણે આમ કરો. અત્યારે ગામો ગામ આ જાગ્યું. તો પ્લાન તો એવો હતો કે એવી જગ્યાએ આમ કાંકરી મારીએ કે એ તરંગ આખા તળાવમાં વ્યાપી જાય, પણ સાવ ખોટું પડ્યું. એ લોકોનું સુરસુર્યું થઈ ગયું. કેમ? પ્રમુખ સ્વામી મહારાજે શાંતિ જાળવી. તો બધા આખી દુનિયાએ નોંધ લીધી. અક્ષરધામ રિસ્પોન્સ. હવે બધા એવું કહેવા માંડ્યા, આવું કઈ થાય ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જે વલણ દાખ્યું હતું એવું વલણ દાખવવાનું. બધા નવી રીત મળી. જો બીજાને માટે કઈ સહેલું નથી, ભલે રીત તો મળે, કેટલી એવી ફોર્મ્યુલા છે, બધી આપણે ક્યાં વાપરીએ છીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજે આપી એવે વખતે પણ શાંત રહ્યા. આપણા જ મંદિરમાં, સાઈબાગ મંદિરમાં, અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત એમણે પ્રવચનમાં કીધેલું, પ્રમુખ સ્વામી મહારાજે થોડુંક સહેજ ઈશારો કર્યો હોત ને તો અમદાવાદની સિકલ અમે બદલી નાખત, બધું સાફ કરી નાખે, કંઈક બધું થાત. પણ એકદમ શાંતિ જળવાણી. આખી દુનિયામાં બધાને ગુણ આવ્યો ખૂબ. અહીંયા દુર્વાસાજી પધાર્યા છે, એમણે તો તરત જ વાપરી જ નાખ્યો. એમનો ઘરનું હતું ને બધું, સાપ ફટકાર્યો કે તમે સાંભળો મુનિજન સર્વ,
તપ વિદ્યાનો તમને છે ગર્વ. ધર્મ પણ થયા આજ અધર્મ, મારા મનમાં હું સમજો શું મર્મ. ખોટો મર્મ સમજ્યા, પણ એમને એમ થયું કે આ બધા અભિમાની થઈ ગયા છે. અભિમાની તો કોણ હતું? આપણે બીજાને સમજીએ, બીજાએ આમ કરવું જોઈએ, બીજાએ સુધરવું જોઈએ. યોગીજી મહારાજને પેલા એક હરિભગતે મુંબઈમાં ફરિયાદ કરી, બાપા આ મને બહુ ખીજવે, મને હેરાન કરે છે, તમે એને કહી દેજો. બાપા એમને સમજાવ્યું કે આમની મસ્કરી ન કરવી, એમને હેરાન ન કરવા. થોડા દિવસ પછી બાપાએ પૂછ્યું કે ભાઈ હવે તો, કે બાપા હવે એ નથી કરતા પણ આવડા આ કરે છે. એને સમજાવ્યા, 2-3 જણને સમજાવ્યા, તોય પેલા ફરિયાદ કરતા રહ્યા. બાપા કે હવે હું કેટલાકને સમજાવું, એને કરતા તમે સમજી જાવ ને. તમે કંઈક હશો તો બધા લાભ લેતા હશે ને. તો જો આપણે સમજવાનું, આપણે સુધરવાનું, આપણે સુધારો કરવાનો છે. દુર્વાસા એમ સમજ્યા આ બધા ગર્વિષ્ઠ થઈ ગયા છે અને જાણી જોઈને મારું અપમાન કર્યું છે. જો અંદાજ કરી લીધો, આ જગતમાં ઘણું બધું આવું ચાલતું હોય છે, અંદાજ, અને એને લીધે કેટલી અફવાઓ ફેલાય છે. તો અંદાજ કર્યો દુર્વાસાએ અને શાપ આપ્યો, જાઓ બધા પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરો, અસુરો થકી દુઃખને પામો. નરું મનુષ્ય દેહ ધારણ કરવું એટલું નહીં, અસુરો થકી દુઃખ પામો. અને એટલે જ ધર્મપિતા ભક્તિ માતાને પોતાના વતનનું ગામ છોડવું પડ્યું, છપૈયા. ઉપરા ઉપરી એમને દુઃખ આવતા હતા, મુશ્કેલી આવતી હતી. અયોધ્યામાં રહેવા ગયા તો કે અસુરો થકી દુઃખને પામો. એમાં ઉદ્ધવજી પણ હતા. બધા ગભરાઈ ગયા. બધાએ કીધું કે ભાઈ અમને કાંઈ ખબર નહોતી, પરંતુ અહીંયા લખે છે, શાસ્ત્રમાં લખ્યું છે કે શાસ્ત્રો વિશે સાફ લખેલ એવું, સૌનું યથા યોગ્ય સુમાન દેવું. આવેલને આદર જેને આપે, તે તો પછી આપ પીડાય પાપે. મહારાજે વિવેક શીખ્યો છે. શિક્ષાપત્રીમાં પણ લખ્યું, યથા યોગ્ય એનું સન્માન કરવું. નહીં આપણે બધા કોઈ બહારથી ના આવે, બિન સત્સંગી હોય તો આપણે સ્ટેજ ઉપર બેસાડીએ છીએ. હારમાં એમનો વારો આવે. આપણે કેટલા વર્ષોથી સત્સંગી હોઈએ તો કોઈ દિવસ આપણો હારમાં વારો આવ્યો હોય નહીં. આપણે સ્ટેજ ઉપર ક્યારેય બેસવાનું મળ્યું હોય નહીં. અને આને બેસાડે મોટા સમય આ ઉત્સવમાં. એક ભાઈ તો કે સ્વામી આવાને હું ઉપર બેસાડો છે, કેમ? મને કીધું દારૂ પીવે છે. મેં કીધું અહીંયા ન બેસાડીએ ને તો આપણું લોહી પીવે. નહીં પેલા લગ્નમાં પેલા આમ ચોરીમાં ફેરા ફરતા હોય ને પછી વારે વારે પેલું મોજા કઢાવીને પેલું એક કોઈ સ્થાપન કરેલું હોય છે, ખેતરપાળ. એને આમ પગ અડાડવાનો, વળી એનું પૂજન એવી રીતે. તો કે આ શું લેવાને કે આ ખેતરપાળ કઈ એમની કૃપાથી કઈ સારું છે ના, કે નડે નહીં ને એટલા માટે ખેતરપાળ આટલું જ. તે જો ઘણી જગ્યાએ સાંભળવા મળ્યું છે કે હુરધન નડે છે. સારું કર્યું એવું કોઈ નથી કહેતા. આપણે એમ થાય કે આ નડવા માટે જ બેઠા છે હુરધન. ઘણા તો જીવતાય હુરધન હોય, જીવતાય નડતા હોય જેને તેને. દુર્વાસા નડ્યા, પણ કે છે કે નારાયણ ઋષિ હતા, નર નારાયણમાંથી નારાયણ. એમણે બધાને સાંત્વન આપ્યું કે તમે ધીરજ રાખો. પણ કે આ તો વગર વાંકે દુઃખ આવ્યું છે, કે આ લોક તો એવો જ છે. વાંક હોય ને તો આપણને થાય કે વાંધો નહીં, કે આપણે કંઈક વાંકમાં આવ્યા હોય દંડ ભરવાનો થાય તો બરોબર છે. પણ આપણે કઈ વાંકમાં ન હોઈએ અને દંડ ભરવાનો આવે તો સરકારી કઈ કેટલું મનમાં થઈ આવે, યાર મારો કઈ વાંક નતો. તો વગર વાંકે પણ અહીંયા તો આવે. વસુદેવ દેવકીનો શું વાંક હતો?
તો એ લખ્યું ને મુક્તાનંદ સ્વામી કે વસુદેવ દેવકી બંધ રહ્યા, બહુ કાળે બંધન દૂર થયા, હરિપુત્ર તોય મહાદુખ સૈયા. વગર વાંકે આવે. સમજી રાખવાનું કે અહીંયા આવું થાય, જેથી કરીને આપણને ધોખો ન થાય. નહીતર ધોખો થાય, મને કેમ આમ થયું, મને કેમ આમ. ભાઈ અહીંયા બધાને થાય. અહીંયા વ્યવસ્થા જ એ છે. શેઠ કંઈક પોતાના ગામડે જવાની જરૂર પડી ને તાત્કાલિક સ્ટેશને ઉતર્યા, બીજું તો કઈ વાહન મળતું નહોતું. ઊંટ હતું અને ઊંટ ઉપર બેસીને જવાનું હતું. અને ઊંટની સવારીમાં શેઠને પણ એમ થયું કે આપણે કોઈ દી કરી નથી યાર, લાભ લઈએ, ભલે ન થઈ જાય. તો બેસાડ્યા. પેલો આગળ બેઠો, કારણ કે ઊંટ ઉપર 2 જણા બેસી શકે અને તો જ મજા આવે ઊંટને બેસનારને. કહેવત છે ને કે ઊંટે કર્યા ઢેકા તો માણાએ કર્યા કાંઠા. એને એમ કે કોઈ બેસે નહીં, આ ઘોડા પર બેસે છે, બીજા પર બેસે છે, એટલે એની આમ કોઠ એવી રીતની થઈ કે કોઈ બેસી ન શકે. પણ માણસ છે ને ભાઈ, એ તો ગમે ત્યાંથી ગોતી કાઢે. નીચે મસરા કોડે જો અહીંયા આપણે જ વાત કરીએ છીએ ને આપણે જ આવ્યું. તો ઊંટ ઉપર બેઠા 2 જણા, પણ ઊંટની તો ચાલ જ કઢંગી, પોતે કઢંગો, એની ચાલ પણ કઢંગી, અને શેઠને આમ હેલા આવે. એટલે શેઠ વારે વારે કે યાર ધીરે ચલાવ ને, એટલે પેલો થોડોક ધીરું ચલાવે. પણ એ ધીરું ચાલે તો એ તો આમ આમ જ થાય. શેઠ કે આ તો કેડ રહી જશે, હું તો જઉં છું કોકની ખબર કાઢવા, મારી ખબર કાઢવા કોકને આવવું પડશે. યાર તું ધીરે ચલાવ. બહુ કીધું પછી પેલા ઊંટ વાળાએ કીધું શેઠ પહેલી વખત બેઠા છો ને? કે હા. તો કે આમાં આમ જ થાય, હેલા આવવાના જ. તમે સેટ થઈ જાઓ ને, તમે કડક ન રહ્યો, તમે હારે હારે આમ આમ થવા માંડો, મજા આવશે તમને. જોજો સેટ થાવ. જો દરિયાના મોજામાં છે ને આપણે સેટ થવાનું હોય, દરિયામાં નાવા પડીએ ને, જગન્નાથપુરી આદિકમાં બહુ મોટા મોજા આવે. ત્યાં લોસ એન્જલસમાં સ્વામી બાપાએ જળજીવીનો ઉત્સવ કરેલો 84માં, અને બધા છેલ્લી આરતીમાં સ્નાન કરવા જતા હતા. 3 તો ઠાકોરજી હતા, એક બાપાના હરિકૃષ્ણ મહારાજ, પછી ત્યાં કુંજ શાહ હતા જે મંડળના આદિ કહેવાય. તો કુંજ શાહ હતા, એમને અક્ષર પુરુષોત્તમ મહારાજ રાખતા હતા મૂર્તિ, એટલે એ હતા. 3 જણાએ તો 3 એક ઠાકોરજી લીધા હતા હાથમાં, અને બધા આમ દરિયામાં થોડાક જતા હતા. સ્વામી બાપા પણ પધાર્યા હતા છેલ્લી આરતીમાં સ્નાન કરવા. 2 સંતો અને એક હરિભક્તે સ્વામીને આમ પકડીને ચલાવતા હતા. પણ એક મોજું એવું મોટું આવ્યું કે બધા જ પડી ગયા. ઠાકોરજી વાળા બધા પડી ગયા, પ્રમુખ સ્વામી મહારાજ પણ પડી ગયા, એમને પકડવા વાળા પડી ગયા. મોજું જ એવું મોટું હતું. પછી તો વળી સારું છે કે ઠાકોરજી કોઈના હાથમાંથી પડી ન ગયા, નહીતર દરિયામાં તો શું તરત જ ઓટ આવે ને એટલે રેતી ફરી વળે. પછી તે બધા આમ પકડી રાખ્યા હતા ને રહી ગયા. સ્વામી બાપાને થોડુંક કોઈ પકડ્યા હશે ને, એનો નખ વાગી ગયો, એટલે આમ લોહી પણ નીકળ્યું તરત. યોગીચરણ સ્વામીએ તરત જ પેલી પટ્ટી મારી દીધી, કારણ કે ખારું પાણી અડે એટલે બળે. તો મોટા મોજા આવે તો જો નાવાની મજા લેવી હોય ત્યારે જ્યારે મોજું આવે ને ત્યારે કડક થઈને હામાં ઊભા નહીં રહેવાનું, તો પાડી જ દે. આપણને ખબર નહોતી, પછી શીખવા મળ્યું કે જ્યારે મોજું આવે ને ત્યારે આપણે થોડો કૂદકો મારી જવાનો, એટલે મોજું આપણને આમ ઊંચા કરી અને આમ પાછા નીચે મૂકી દેશે. તો નાવાની મજા આવે ઉલટાની. પછી આપણે રાહ જોઈએ મોટું મોજું આવે તો સારું, કારણ કે મોટો હિંચકો ખવાય. તો અહીંયા તો સેટ થવું પડે એવું છે. આપણે બધું સેટ કરી શકીએ એમ છીએ જ નહીં. અહીંયા તો 12 હાંધો ત્યાં 13 તૂટે તો સારું, પણ 23 તૂટે ઘણી વખત.
11 ફેર રહે, નથી ભેળું થાય એમ ભાઈ. એટલે અહીંયા તો બધાએ સેટ થવાનું, જે પરિસ્થિતિ હોય એમાં. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે એ જ કર્યું ને, તો જ આટલું વિચરણ કરી શક્યા હોય ને. સગવડતા જોવારી આવત તો સ્વામી પરદેશથી પધાર્યા હતા, પછી સીધું ખાનદેશમાં વિચરણ હતું. હરિપ્રકાશ સ્વામી જઈને આવ્યા હતા, એટલે દેવચરણ સ્વામી ને પ્રગટ ભગત ને બધું કહેતા હતા, આમ સાથે લઈ લેજો ને પેલું સાથે લઈ જો ને, જો ત્યાં આ નહીં મળે ને ત્યાં આ નહીં મળે ને. સ્વામી સાંભળતા છે. સ્વામી કે હરિપ્રકાશ કેટલુંક સાથે લઈશું આપણે? આપણે જે હોય ને એનાથી ચલાવવાનું. સ્વામી કે ત્યાં માણસો રહે છે કે નહીં? ક્યાં માણસો રહે છે? તો એ લોકોને ફાવે છે કે નહીં? કે સ્વામી એ તો ત્યાં જ જન્મ્યા હોય એટલે સેટ થઈ ગયા હોય. સ્વામી કે આપણે પહેલે દી સેટ ન થઈ, બીજે દી ન થાય, ત્રીજે દી તો થઈ જઈશું ને સેટ. સેટ જ થવાનું હોય અહીંયા તો. જે પરિસ્થિતિ તો જ મજા છે, નહીતર તો ધોખો વાતે વાતે થયા કરશે. આમ નથી તેમ નથી, ઘરમાંય થયા કરશે. ઘરમાં થાય છે ને બધી. એક ભાઈ કે સ્વામી આજે કોઈ દી નહીં, 25 વર્ષે મારો છોકરો મારી સાથે બોલ્યો. સારું કહેવાય. સંતો તો સ્વામી બાપા કહે છે ઘરમાં બેસો, સભા કરો, વાતચીત કરો, અને કંઈક પ્રશ્ન હોય ઘરનો તો એ ઉકેલો. તો સારું થયું ને તમારો દીકરો બોલ્યો એ, કે આ પ્રશ્ન ઉકેલવા નથી બોલ્યો, તો પ્રશ્ન વધારવા. કીધું શું બોલ્યો? એ કે 25 વર્ષે હવે કે બાપા મારે નોખું થવું છે. તો પરિસ્થિતિ કંઈક થઈ છે એટલે આવું થાય. તો સેટ થવાનું. એટલે નારાયણ ઋષિએ કીધું તમે બધા ધીરજ રાખો. એમ કરીને એમણે ધ્યાન કર્યું. ધ્યાનમાંથી બહાર આવ્યા અને પછી બધાને સંભળાયું કે ભાઈ આદિ નારાયણ જે પુરુષોત્તમ નારાયણ છે એમનું મેં ધ્યાન કર્યું. તો મને એમણે આદેશ આપ્યો કે દુર્વાસાને અમે મોકલ્યા હતા, અમારે પૃથ્વી પર આવવું છે, પણ વાયા વિરમ ગામ, સીધું અહીંથી રિવાજ નથી. એટલે અમે આ બધું નિમિત્ત ઉભું કર્યું છે. હવે આ લોકોને અગાઉ મોકલીને બધું સ્ટેજ તૈયાર કરવાનું છે. તમારે અહીંયા શતાબ્દીનો સમય હતો, કેટલી તૈયારી કરવી પડી હતી ભાઈ. બહારથી આવ્યા તો બધા મહેમાન, આવીને તમે જે વ્યવસ્થા કરી હોય એનો લાભ લીધો બધાએ. વ્યવસ્થા તો કરવી જ પડે ને, આટલો મોટો સમય ઉત્સવ હોય તો વ્યવસ્થા કરવા આ બધાને મોકલવાના છે. એટલે દુર્વાસાને મોકલ્યા છે. દુર્વાસાને બહુ આજીજી કરી ત્યારે એમણે કીધું મારો શાપ નિષ્ફળ તો ન જાય, પણ સાથે સાથે તમને આશીર્વાદ આપું છું કે તમારી ભેગા ભગવાન પણ આવશે અને તમને દુઃખમાંથી મુક્ત કરશે. અને એ આ પ્રસંગ અનુસાર ઉદ્ધવજી વહેલા આવ્યા. મુખ્ય લીડર હોય જેનું પહેલું કામ શરૂ થતું હોય સમયમાં હોય ને, કોઈકનું પહેલાથી કામ શરૂ થઈ જાય, ગ્રાઉન્ડ સાફ કરવાથી માંડીને, પછી બગીચા વાળા આવે મોટા ઉત્સવમાં, પછી રસોડા વાળા આવે, બધું જ કરવાનું થાય. તેમ પહેલા હવે ઉદ્ધવજી એ હવે આ પૃથ્વી પર આવવાના છે. કે અવધનગર ગોત્ર કાશ્યપેય સરવરિયા ઋગ્વેદી વિપ્રતેય અજય સુમતિ તાત માત નામ પરમ પવિત્ર ઉદાર ધર્મધામ 17 શતક 95 જ્યારે વરસ હતું નૃપ વિક્રમાર્ક ત્યારે તેથી પણ શુભ કૃષ્ણ જન્મની છે. એટલે કે રામાનંદ સ્વામીનો જન્મ સંવત 1795 અને કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે અયોધ્યામાં એમનો જન્મ થયો છે. મહારાજ 1837 એમના કરતા 37 ને 5 42 વર્ષે ઉદ્ધવજી એટલે કે રામાનંદ સ્વામી મોટા છે. એમનું નામ રામ શર્મા, પિતાનું નામ અજય શર્મા, માતાનું નામ સુમતી. 8 વર્ષના થયા એટલે બ્રાહ્મણ કુળ છે
એટલે ઉપવિત જનોઈ આપવાની હોય. અને જ્યારે જનોઈ આપે છે ત્યારે એક રિવાજ છે. પહેલા એવું હતું, જનોઈ આપ્યા પછી તરત જ જે તે બાળક હોય એ વિદ્યા અર્જન કરવા માટે ગુરુકુળમાં, ગુરુ આશ્રમમાં જતા હતા. અહીંયા આ રામ શર્મા એટલે કે 8 વર્ષના બાળક, એમને પણ જ્યારે જનોઈ અપાણી ત્યારે એમણે વિચાર્યું કે મારે છે ને સંસારમાં રહેવું નથી, મારે હવે ભગવાન ભજવા છે, વિદ્યાભ્યાસ કરવો છે. એમ કરી અયોધ્યાથી કાશી જતા રહે છે. એમાં પણ એમનું મન લાગ્યું નહીં. એમને થયું કે આ બધું તો બરાબર છે, પણ જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી અધૂરું છે. વિદ્યા ગમે તેટલી ભણ્યા નહીં, ઘણા એમ ગ્રેજ્યુએટ થઈ જાય, ડબલ ગ્રેજ્યુએટ થાય, પણ કઈ નોકરી ન કરે, ધંધો ન કરે તો શું કામનું? તો એમણે વિચાર્યું કે વિદ્યા અર્જન કરીએ, પણ જો ભગવાન ન મળે, વિદ્યાનું ફળ શું? સગવડતાનું ફળ શું? સુખ આવે ને, પણ સગવડતા જ દુઃખ દેતી હોય તો? એમ વિચારીને એમણે ત્યાંથી કાશીનો પણ ત્યાગ કર્યો. આ બાજુ કહે છે કે બધા અસુરો પણ મનમાં વિચારે છે. પછી નિજ પરિવારને કહે છે કળિયુગ, મુજ મન બીક બહુ બહુ રહે છે, હરિમુનિ હરશે તમારું રાજ, પ્રથમ વિચારી કરો ઉપાય આજ. સુણી પછી ઉચર્યો અનંગ આપે, કરી પ્રવેશ હું આપને પ્રતાપે, સુર નર મુનિ કોઈ એ લગાર, નથી મુજને જગમાં જીત. એટલે કે કામ, ક્રોધ, લોભ, માન બધા એક એક, તું નહીં ફાવે તો હું આવીશ. છેલ્લે માન કહે છે કે તજુ તને અભિમાન એમ બોલે, પણ તજતા ગિરી મેરુ શૃંગ ડોલે. કોઈ નહીં ફાવન તો માન કે હું કરીશ કામ, પણ આપણે પણ તૈયારી કરવી જોઈએ. પાકિસ્તાન કઈક હિલચાલ કરે છે તો ભારત વાળા તરત જાગી જાય ને. એમ અહીંયા ભગવાનનો અવતાર થવાના, ભગવાન પ્રગટવાના છે, એ પેલા ઋષિ મુનિઓ સજ્જનો બધા આવે છે, તો એની સાથે સાથે કળયુગ એની ફૌજને તૈયાર કરે છે કે હેરાન કરવા માટે તમે, નહીતર આપણું રાજ્ય રહેશે નહીં. તો પહેલો તો કામ એ કે હું ગમે તેને પસાડવું, પછી કે ક્રોધ તમારામાંથી છૂટશે તો મારામાં, પછી કે એમાંથી છૂટશે તો લોભ, એ તો બધાને લાગે. એમાંય કદાચ કોઈક નિર્લેપ રહે તો માન કે હું. જો નારદજી છે, એક વખત આપણે વાત શરૂ કરી હતી ને રહી ગઈ હતી કે આમ ધ્યાનમાં બેઠા, ઘણો ટાઈમ બેસી રહ્યા ધ્યાનમાં. આમ તો એમને દક્ષ પ્રજાપતિનો શ્રાપ થયેલો, એક જગ્યાએ જાતું નહીં રહી શકે. 11,000 દીકરાને સાધુ કરી નાખ્યા. નારદજી કે વાંધો નહીં, જેટલા વધારે ફરીશ તો વધારે કરીશ. કાયમ ફરતા હતા અને હવે એક જગ્યાએ બેસી ગયા છે. જો જે ભગવાનમાં જોડાય ને એ સ્થિર થઈ શકે, કારણ કે ભગવાન સ્થિર છે. સ્વામી બાપામાં હેત થયું ને એ આમ સ્થિર થાય, નહીતર બધી માથા માર્યા કરે, અહીંયા જાય ને ત્યાં જાય ને ફલાણે આ સંપ્રદાયમાં પેલા સંપ્રદાયમાં. હેત ના થયું હોય તો ભગવાનમાં જોડાણા છે, એમાં સંલગ્ન થયા છે. આ બાજુ ઇન્દ્રને ઉપાધિ થઈ કે આ મુનિ કોઈ દિવસ આવી રીતે બેસે નહીં, અને બેસી ગયા છે તે નક્કી કઈક મારું ઇન્દ્રાસન તો નહીં માગી લે ને. બહુ બીક લાગે હો બધાને, સંપત્તિ વાળાને. સંતો પધરામણીએ જાય ને તોય શું કે કઈક ખરડો કરવા આવ્યા છે, નહીતર કઈ આવે નહીં. આ કથા કરવા જાય ને
તોય ઘણા બીવે, આવે નહીં, કંઈક માગવા આવ્યા છે નહીં. પેલા શેઠ આમ આપણે જોયું છે, આમ ભિખારી આગળ વધો કે આગળ વધો, સીધી ના પાડે આગળ વધો. બીક લાગે છે ઇન્દ્રને. નહીં પેલું આમ કૂતરું આમ હાડકું લઈને જતું હતું, તે સિંહને દૂરથી જોઈ ગયો, તેનું હાડકું હંતાડી આવ્યો, એમ કે સિંહ ન લઈ જાય એટલા માટે. હવે સિંહ તારા આવા હાડકાને લેતો હોય તને આખાને લઈ લે. સિંહ તો કોઈનું મારેલું ખાતોય નથી ક્યારેય, જાતે શિકાર કરે એ જ ખાય. પછી એનું વધેલું શિયાળિયા ખાય, કૂતરા ખાય. પણ તોય કૂતરાને બીક લાગે કે સિંહ મારું હાડકું નહીં લઈ જાય ને. એમ ઇન્દ્રને એક સંતની બીક લાગી છે, ડર લાગ્યો છે કે મારું ઇન્દ્રાસન નહીં માગી લે ને. તરત જ જે કોઈ સત્તામાં હોય ને થાય, આપણી સત્તા તો નહીં જતી રહે ને, તો જે ઉપાય કરવા ઘટે એ કરો. એટલે કે મુનિને છે ને ધ્યાનમાંથી જાગૃત કરી દો. કોણ જશે? કામદેવને કીધું તમે જાઓ, તમે શિવજીને પણ કરેલું આવું, ધ્યાનમાંથી તપોભંગ કરેલા, તમે જાઓ. અને અનંગ કામ ઉપડ્યો, ન ફાવ્યો, ન ફાવે. જે ભગવાનમાં સંલગ્ન રહે ને તો ન ફાવે. ત્યાંથી જો છૂટા પડે નહીં, ભગવાન વિષ્ણુએ ગરુડજીને કીધું કે આ એક ચિઠ્ઠી ત્યાં કૈલાસ શિવજીને પહોંચાડવાની છે. એટલે ગરુડ તો કઈ પેટ્રોલ પુરાવાનું હતું નહીં, ઉડ્યા આવ્યા કૈલાસમાં. શિવજીને આમ સમાચાર ચિઠ્ઠી આપી, પણ એમના ગળામાં જે સાપ હતો એ શું કરતો હતો? ગરુડને જોઈને ફૂફાડા મારતો હતો. ત્યારે ગરુડજીએ શું કીધું? આ બાજુ આવ, આ તું અત્યારે છે ને શિવજીના ગળામાં છો, એટલે હું કાંઈ કરી શકું એમ નથી. બાકી આમ બહાર આવ, આ ઉડીને આવ્યો છું ને ભૂખ લાગીશ, હમણાં તારો નાસ્તો કરી જાઉં. તું શિવજીના ગળામાં છે એટલે મારું કાંઈ ચાલે નહીં. જે ભગવાનમાં રત રહે ને ત્યાં કામ ક્રોધાદિક કોઈનું ચાલે નહીં. એટલે કામદેવે ઇન્દ્રને કીધું કે હું તો આમાં ફાવ્યો નહીં. કે યાર શું તું ન ફાવ્યો? કંઈક વિચાર, કંઈક યુક્તિ. એને યાદ આવ્યું. પછી માનને પણ ભેગો લીધો અને કે તું મારામાં પ્રવેશ કરજે. અને પછી કામદેવે છે ને આમણી ધ્યાનસ્થ જે મુનિ બેઠા હતા ને, નારદ મુનિ, એના ગળામાં સુગંધી હાર પહેરાવ્યા. અને પછી મોટેથી બોલ્યા કે ધન્ય છે તમને ગુરુદેવ, શિવજી જેવા પણ મારી આગળ નથી ફાવ્યા, પણ તમારી આગળ હું હારી ગયો છું. આજે કામદેવ તમારે શરણે પડે છે. તમે સંત સમ્રાટ શિરોમણી છો, તમારી જેવું કોઈ નહીં. આંખ ખુલી ગઈ, આંખ ખુલી ગઈ. માન મળ્યું ને, વખાણ થાય ને, આંખ ખુલી જાય. ગમે તેવો હોય નહીં, ગુણાત્યાંશ કે આવડત જોઈએ. માન મોટપ આપે, ગમે તે પલળે, પલળી ગયા. એટલું તો ઠીક, ઊભા થઈ ગયા પાછા. પાછું આમ ધ્યાનમાં બેસવાનું હતું, એના બદલે શું ઊભા થઈને કર્યું? બધે કહેવા નીકળ્યા, પણ પહેલા ક્યાં ગયા? કૈલાસ ઉપર. કૈલાસ ઉપર જઈને શિવજીને કે તમારો હવે બીજો નંબર હો, પહેલો નંબર મારો. કારણ કે મેં કાનો કાન સાંભળ્યું, કામદેવે કીધું કે હું તમારી આગળ હારી ગયો. શિવજીને મેં હરાવેલા, હું તમારી આગળ હારી ગયો. તે તમને ખબર પડી કે નહીં? શિવજી કે અહીંયા કૈલાસમાં છાપવું આવતું નથી, કવરેજ એરિયા અહીંયા હોય નહીં, ટાવર પકડાય નહીં. ક્યારેક તમે સમાચાર આપો છો, પણ તમે કેટલા મહિનાથી આવ્યા નથી. કેમના સમાચાર મને મળે કે બસ આ ઘટના બની, કામને હરાવ્યો, તમે હારી ગયા હતા ને? ત્યારે શિવજી કે તમે તો સંત કહેવાઓ, અમે તો ગ્રહસ્થ, તમને કઈ થોડોક કામ જીતી શકે.
પણ સંત પાસેથી આ કામ કથા સાંભળવા નહોતા ઈચ્છતા હો. સંત આવે ત્યારે રામ કથાની ઈચ્છા હોય બધાને, કે કઈક ભગવાનની વાત કરે. તમે છે ને આ આદરી ભલે અહીંયા કરી, વિષ્ણુ આગળ નહીં કરતા, હવે ત્યાં જાઓ ત્યારે આ કથા નહીં સંભાળતા. એટલે આમણે અવળું લીધું, મારું માન મોટપ શિવજી ખમી શક્યા નથી, મારો પ્રચાર પ્રસાર ન થાય એમ ઈચ્છે છે એ. એટલે ત્યાંથી સીધા જ ગયા વૈકુંઠમાં, અને ત્યાં જઈને કે નમસ્કાર કર્યા. એટલે ભગવાને કીધું, કેમ નારદજી હમણાં દેખાતા જ નથી? અને શરૂ કરી દીધી કામકથા. ભગવાન કહે છે કે એ તો તું મારામાં સંલગ્ન હતો ને, એટલે તને કામે કાંઈ કર્યું નહીં, મારાથી જુદો પડ્યો, હવે તને અભિમાન આવ્યું. તો ભગવાન કે હાલો થોડુંક મજા આવશે અને મુનિની પરીક્ષા થશે. એટલે લખે છે 7 જોજન મોટું શહેર બનાવ્યું ભગવાને, એના રાજા બનીને બેઠા, શીલ નિધિ રાજા, અને એની દીકરી વિશ્વ મોહિની. આમ બધું નગર. નારદજી આમ પસાર થતા હતા એટલે આ આખું ક્યારે નગર નવું બની ગયું. નીચે ઉતર્યા જોવા, અને ત્યાં રાજાએ સન્માન કરી લીધું અને કીધું, ઓહો પ્રસાદ ચિહ્નાની પૂરફ ફલાની. જ્યારે સારું થવાનું હોય ને ત્યારે આપણે ઘેર સંત પધારે, ભાગ્ય બળે જહાં સંત પધારે, એ સંતન હે પરોપકારી, શરણ આયે કો લેત ઉબારી. ભાગ્ય બળે. શીલનિધિ રાજા તો વખાણ કરવા લાગ્યા કે બાપજી અમારે ત્યાં તો સ્વયંવર થવાનો છે, મારા દીકરી છે એ પરણાવા લાયક થયા, સારું કર્યું સંતની પધરામણી થઈ, હવે અમારું મંગલ જ થવાનું હશે. પણ બાપજી એક દીકરીને એને કેવો વર મળશે, પતિ મળશે, આપ તો મોટા સંત છો, આપ જરા જોઈ દો ને. બધાને આવું હોય. આ તો આપણે આમ માનતા નથી એવું કહીએ છીએ જ્યોતિષમાં, પણ જો કોકનો હાથ જોતા હોય ને, ટ્રેનમાં ક્યાંક બેઠા હોય ને, અને કોકનો હાથ કોક જોઈને કહેતા હોય ને તમારે આ રેખા આમ છે ને ફલાણું, આપણને મનમાં થઈ જાય કે આપણું જોઈ દે તો સારું. મફત જોતો હોય પેલા, અને ત્યાં કે બીજા સત્સંગી તો જોવાના ન હોય. આપણે જ કહીએ, પેલો સામેથી કે લાવો તો તમારો હાથ, તો તરત ધરીએ, 2 હાથ આપીએ, બીજામાં કેવીક રેખા છે, થઈ જ જાય. તો કીધું કે બાપજી આપ જોઈ દો ને કે કેવું ઘર મળશે. તો બાપજી કે કન્યા તો બતાવો. તે કન્યાને બોલાવ્યા. હવે આ તો વિશ્વ મોહિની ને ભગવાનની રચના હતી, એટલે રૂપમાં તો કઈ ખામી ન હોય. તો બાપજીએ છે ને એનો હાથ હાથમાં લીધો અને જોયો આમ હાથમાં, અને વિવેક સાગર સ્વામી કહે ને લેધર કરંટ લાગ્યો, અને ભાઈ મોહી ગયા હો નારદજી. અને પછી કહે કે આને છે ને ત્રિભુવનનો નાથ એ પતિ તરીકે આને મળશે. પોતે મનમાં નક્કી કરી નાખ્યું કે આમ તો આપણે જ મૃત્યુ થવા જેવું છે. જો પેલા કથાકારો કે હનુમાનજીને કેમ સીતાની શોધ કરવા મોકલ્યા, બીજા કોઈ ન મોકલ્યા? તો કે બીજાને મોકલે ને તો બીજી સીતા શોધતા આવે પાછા. હનુમાનજીને એટલા માટે મોકલ્યા હતા કે બીજું કઈ ન કરતો આવે. તો નારદજી છે ને તરત જ વિદાય લીધી. પેલો કે બાપજી સ્વયંવર સુધી રોકાવ ને, અહીંયા બધા ઘણા બધા માણસો આવશે, તમે કથા કરજો, બધાને લાભ મળશે. કે ના ના ભાઈ અમારે બધે ફરવાનું હોય. આ તો સહજ તમારે ત્યાં આવી ગયા, મનમાં તો શું હતું બીજું કંઈક ચાલતું હતું. તરત જ ભગવાન પાસે જઈને કે એક સ્વયંવર થવાનો છે.
અને રાજા બધા છે ને અભિમાની થઈ ગયા છે. તમારું રૂપ મને ઘડીક ઉછીનું આપો. ભગવાન કે તમારે સાધુને વળે આવા રૂપની શું જરૂર? એ કે જો અત્યાર સુધી તમારો પ્રચાર પ્રસાર કર્યો છે, કોઈ દી ફી માગીશ? કાંઈ માગ્યું? તો તમારું નહીં તો તમને કોણ જાણતું હતું? અમે જ તમારો પ્રચાર પ્રસાર કર્યો છે. તમે ક્યારેક કાંઈક થોડુંક તો આપો. ભગવાન કે પણ તમે આ રહેવા દો કે ના આપો જ નહીં. આપણે કઈ ભગવાન માનતા કરીએ ને, આવું મને આપો જ, આવું મને આપો જ. અભિષેક એના જ હોય ને, બધું તપ કરીએ, વ્રત કરીએ, એની પાછળ કંઈક આવી ઈચ્છાઓ હોય પણ ખરી, નય હોય. ભગવાન કે જાઓ ટાણે બધું થઈ રહેશે. અને ભગવાને એમને રૂપ આપ્યું છે એટલે બની ઠનીને તરત જ સ્વયંવરમાં પહોંચી ગયા. પણ ભગવાને આપણે જાણીએ છીએ ને, વાંદરાનું મુખ કર્યું હતું. મુખ વાંદરાનું, બીજું બધું હવે એનું મુખ એને અરીસા વગર તો દેખાય નહીં. પહેલી લાઈનમાં જઈને બેસી ગયા. વિશ્વમોહિની આવ્યા, આમ જોયું વાંદરો આગળ બેઠો છે. આખી લાઈન કટ. એ લાઈન વાળા રાજાઓને જોયું જ નહીં. રાજા બધા જોવે કે આગળ કોણ અભાગ્યો બેઠો છે, એની પાસે જોયું નહીં, કન્યાએ હામું ન જોયું. કોણ મૂર્ત્યો આગળ આવી ગયો છે? પડખે બે શિવના ગણ બેઠા હતા, એ ઓળખતા હતા, એને બધું દેખાતું હતું. આ બીજાને પાછું વાંદરાનું મુખ નહોતું દેખાતું. આ બે વખાણ કર્યા. નારદજી કે કેમ કન્યા એમણે જતી રહી છે? ને પેલા શિવના ગણ શું કે, તમારા સિવાય કોઈનો નંબર લાગે એમ નથી. ભલે તો અત્યારે કદાચ જોવા ગયા હોય, પણ વરમાળા તો તમને જ પહેરે. તમારા જેવું રૂપ કોઈનું નથી આખા સમૂહમાં. અને ફૂલાણા પાછા બેસી રહ્યા. પણ પાછળ વાળા કોક આવીને જોઈ ગયા ને, તો એને કોકને એકને મોઢું દેખાણું માકડાનું. અને એને ખીજાઈને કીધું, આગળ હું બેઠો છું, આમ જા તળાવમાં જઈને તારું મોઢું તો જો. હું આવ્યો તું સ્વયંવરમાં, મોઢું જોયું તળાવમાં જઈને તો માકડાનું. ને પછી જે ખીચ ચડી. આ બાજુ સ્વયંવરમાં વિષ્ણુ ભગવાન પણ પધારેલા લક્ષ્મીજી સાથે. અને વિશ્વમોહિનીએ ભગવાનને માળા પહેરાવી દીધી, વરમાળા. તરત ને તરત ભગવાન એને રથમાં બેસાડીને લઈને નીકળ્યા. આ બાજુ નારદજી તળાવમાં જોઈને વળ્યા, હવે વિષ્ણુનો વારો છે. આવું કરવાનું મને કેટલો ફજેત કર્યો. અને પછી પાછા ભગવાને શું કે નારદજીને કે થોડી જગ્યા છે, આ બેસવું હોય તો આવો, અમે 3 જણા જ છીએ. આને તો ઘોડાની હરક જ પકડી રાખી. અને જે પછી વરસાદ વરસાયો ગાળુનો, કે તું પહેલેથી જ આવો છો, કપટી છો, તે બધાને આવું કર્યું છે. પેલી વૃંદાને આવી રીતે કપટથી તે છળ કરી અને જાલંધરને માર્યો એનું રૂપ લઈને. બધાને જો મુક્તાનંદ સમયે લખી દીધું કે ધરનો એ છે રે ધૂતપણામાં પૂરો. ટાણું આવે ને ત્યારે આપણે બધા કહી દઈએ આમ જ છે, સ્વાર્થી છે, ફલાણું છે, ખૂબ કર્યું, ખૂબ કર્યું. ભગવાનને કે કાંઈ ન હોય તો વાંદરાનું મોઢું મન બનાવ્યું. સંતો કહે છે કે નારદજી નરમાંથી નારાયણ બનવા ગયા, થયા વાનર. બનવું તો શું એમને, નારાયણ જેવું રૂપ, એમાંથી વાનર. ભગવાનને કે તમને કાંઈ ન હુજુ વાંદરાનું? એ કે નહીતર છે ને તું આખી જિંદગી વાંદર જ રહેવાનો હતો જો લગ્ન થયા હોત તો. કારણ કે જેમ પછી ઘરમાં નચાવે એમ નાચવાનું હોય છે. એ પેલા કે તું બહાર તો બહુ આમ ફાંકા મારેસ ને આમ કરેસ ને તેમ કરે, હું તારા ઘરે આવ્યો તો તારું ત્યાં કઈ હાલતું એવું લાગતું નથી. સિંહ જેવો સિંહ તું છો ને. એ કે હું સિંહ છું એ વાત સાચી, પણ ઘરમાં શક્તિ છે ને સિંહની જ સવારી કરે. એ તો જોઈ ને સવારી જ સિંહ ઉપર હોય છે. તો ભગવાન કે જો તે લગ્ન કર્યા હોત ને તો આખી જિંદગી પછી વાંદરો થવાનો હતો. એટલે ઘડીક થી પતાયું નહીં. પેલા આમ સિંહના લગ્ન હતા અને બધા એ પાર્ટીમાં નાચતા હતા, બેન્ડ વાજા વાગતા હતા. ને એમાં એક આવું શિયાળિયા જેવું કોક આવ્યું અને એ નાચવા લાગ્યું.
એટલે કોકે જઈને કીધું, એ આ સિંહની પાર્ટી છે, તમારી પાર્ટી નથી શિયાળિયાની, બહાર નીકળ. એ કે હું તમારો નાતીલો જ છું. તું શેનો નાતીલો? કે હું તમારો નાતીલો જ છું. કે પણ આવો હાવ? એ કે મારા લગ્નમાં હું તારા જેવો જ હતો, આ તો લગ્ન થયા પછી આવો થઈ ગયો છું. કે તો જો કામથી ન હાર્યા તો માને હરવા, અને માન પછી કામ આવ્યો. તો અહીંયા કહે છે કે તમે કોઈ ન ફાવો તો હું ફાવીશ, હું ફાવીશ. એમ કળયુગની સેના એ પણ તૈયાર છે. જો આપણે સત્સંગથી આગા પાછા જઈશું ને, કોઈ પણ, અમે સાધુ હોઈએ કે તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, કોઈ પણ જો મર્યાદા લોપીને આગા પાછા ગયા અને ભગવાનને ભૂલ્યા ને, તો કાં માન આવશે, કાં લોભ નડશે, કાં કાંઈક નડશે. આપણને નડવાનું, કારણ કે એની ફોજ તૈયાર છે કળયુગની. એટલે કે છે કે ભગવાનમાં રહેવાનું, સત્સંગમાં રહેવાનું. સત્સંગથી જો આગા પાછા થઈશું તો બધું જ નડશે. અહીંયા હશું કોઈ નડી નહીં શકે, બધામાં રક્ષા કરે. જો આપણાથી તો આપણે સલામત છીએ જ નહીં હો ભાઈ. કોઈ એમ ધારતું હોય કે મને કાંઈ વાંધો ન આવે, ત્યારથી જ વાંધો શરૂ થઈ ગયો એવું ધારે. એટલે પણ તેહ ગુરુદેવ તો તાહરી કોર છે, જડમતી તોય નવ બુદ્ધિ જાગે. ભલે બધી સેના મોટી છે, કામ અને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે, બધું જ છે સાચું. પણ તેહ ગુરુદેવ તો તાહરી કોર છે, જડમતી તોય નવ બુદ્ધિ જાગી. સૂર્યનારાયણ ઉગે ક્યાંય અંધારું રહેવા પામતું નથી, સિવાય કે કોઈ બારી બારણા બંધ કરીને બેસે તો વાત જુદી છે. કારણ કે અજવાળું કહે છે કે મારે નિયમ છે, હું અજવાળું, આખું જગ અજવાળું, પણ દ્વાર ખોલો તો આવું, આટલો મારો નિયમ છે. રેઢા ઘરમાં હું નથી જતો, વગર આમંત્રણે નથી જતો. તમે બારી બારણા ખોલો તો હું આવું, તો અંધારું ભાગી જાય. એમ માયાનું ગમે તેટલું બળ છે, એમાં કોઈ ફાવે નહીં એવું છે. પણ આપણા ભગવાન અને આપણા ગુરુ સર્વોપરી છે. એમના આશરે, એમના બળમાં રહેશું, એમને સંભાળીશું ને તો આપણી પળે પળે રક્ષા પણ કરશે. અહીંયા વિઘ્ન નહીં આવે એવી કોઈ આશા જ ન રાખવી. આવવાનું, બધું જ આવવાનું, પણ એમની સ્મૃતિ કરવાની. આપણે બીજું કાંઈ આવડતું નથી જાજુ. બ્રહ્માનંદ સ્વામી કીધું ને, પથ્થર કી જાતિ હીરા ચિંતામણી પારસ હું, મોતી પુખરાજલાલ સાલ ફેર ડારીએ, કામધેનુ કલ્પતરુ આદિદે અનેક નિધ, सकल विनाशवंत अंतर विचारिए, सब ही जहान में दूसरो उपाय नहीं, चरणों में शीश मेली दीनता उच्चारिए, कहत है ब्रह्मानंद काय मन बानी करी, कुन ऐसी भेट गुरु राज आगे धरिए. एक ज उपाय છે, બસ એમના થઈને રહીએ, એમના શરણે રહીએ, એમના કાર્યમાં રહીએ, એમની સ્મૃતિમાં રહીએ, અને આપણાથી થઈ શકે એવું છે. આ એક દિવસે નહીં થાય, પણ ટેવ પાડતા જઈશું તો. કાલે કીધું ને કે ટેવ કેવી કેવી પડી જાય છે. કોઈ પણ બીડીના બંધાણી કાંઈ પહેલા હરડ બંધાણ નથી હોતું. પહેલા તો એક બે, પહેલા તો નાના છોકરા ઠૂંઠાથી શરૂ કરતા હતા, ગામમાંથી વીણી જ હોય. કેટલાક છોકરાઓને તો એ ઠૂંઠા ઓળખતા થઈ ગયા હતા. અમારે એક બાપુ હતા ને, એના ઠૂંઠા એમ બધા ઓળખતા હતા કે આ એમનું જ છે. મોટી બીડી નાખી દે, થોડીક પીવે નાખી દે, આખો દી પીતા હોય. એકમાંથી જ તે કેટલાય છોકરા શીખી ગયેલા, એક જ બાપુના ઠૂંઠામાંથી. તો પેલા તો થોડુંક જ હોય. નદીનું ઉદ્ગમ કેવું હોય છે, ભલે નર્મદા હોય, ગંગા હોય, યમુના હોય, ભલે ગમે તે સરયુ નદી હોય, પછી તો બહુ મોટી થઈ જાય છે. પણ એનું ઉદ્ગમ કેવું હોય છે, સાવ નાનું. એમ શરૂઆતમાં કદાચ આપણને સતત નહીં જાણપણું રહે, સાંઈ બાપાને સતત યાદ નહીં કરી શકીએ, ભૂલી જઈશું. પણ ટેવ પાડવાની, સહેજ સમય મળ્યો પાછું યાદ આવી ગયું, સ્વામી બાપાને સંભાળવાના. બીજું કોઈ કશા સાધન આપણે એવા કરી શકવાના નથી. અને એવા કોઈ કર્યા એ ક્યાં બચ્યા?
જેણે એવા સાધન કર્યા, તપ કર્યા, ગમે તે કર્યું, તોય કોણ બચ્યું છે આમાંથી, માયાના ટોળામાંથી? કોઈ બચે એમ નથી. એક જ એમને સંભાળવાના, એમની સ્મૃતિ. યોગીજી મહારાજ કે સમર્થી છે એ દુઃખની હરનારી છે અને સુખની કરનારી છે. તો બીજું કાંઈ યાદ ન આવે, કઈ સાધન ન આવડે, કશી કથા યાદ ન રહે, આમાં ક્યાં યાદ રહેશે? મને કાલે કોઈ કીધું, તમે આગલે દિવસે એમ કીધું હતું કે હવે એ કાલ કહેશું, આજ તો આવ્યું નહીં, હું તો ભૂલી ગયો કાલે શું કીધું તું એ. અહીં તો સોદો કરવા બેસી તા ને કે બોલતા બને ને સોદો કરી નાખવાનો છે, એમ બેઠા પછી જે આવે તે. કઈ પૂર્વ તૈયારી હોતી નથી, કાંઈ લખેલું હોતું નથી કાગળ કે આના પછી આ મુદ્દો લેવાનો ને આના પછી આ મુદ્દો. હું તો કહું ભાઈ મને વિષય નહીં આપતા, એમાં હું નહીં બોલી શકું. આમણી જે હાંકવું હોય હાંકવા દેજો, તો હમણાં આવશે કઈક સ્વામી બાપાની દયાથી. તો એમ આપણે બીજું કાંઈક સાધન કરીએ તો કઈક ખાટી જઈએ એમ નથી. એક સાધન એમને યાદ કરવા, સ્મૃતિ કરવી, એ તો આપણે કરી શકીએ એમ છીએ. તો એમના જ ચરણોમાં પ્રાર્થના કરીએ કે સતત અખંડ એમની સ્મૃતિ આપણને થતી રહે. સ્વામી બાપાની એમના ચરણોમાં પ્રાર્થના.